આજે હું તમારી જોડે ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળાની રેસીપી શેર કરી રહી છું। આ રેસીપી બહુ જ સહેલી છે। આને તમે નાસ્તામાં અને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। સૌપ્રથમ આપણે 1 કપ જેટલી સોજી લેવાની છે, અડધું કપ જેટલું આપણે ઘરનું દહીં લેવાનું છે અને અડધું કપ જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે અને સ્વાદ મુજબ મેં આમાં મીઠું એડ કર્યું છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। જ્યારે આપણે મિક્સ કરીએ અને જે આપણો આ મિક્સર છે એ સહેજ ઘટ રહે તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી આમાં વધારે એડ કરવાનું, કારણ કે સોજી જે છે એ પાછળથી ફૂલે છે। એટલે જો આ લોટ બહુ ઘટ છે એટલે મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી વધારે એડ કર્યું છે, જેથી એ સહેજ જ ઢીલું રહેશે અને સોજી એમાં ફૂલશે। એટલે જેવું આપણે એને બેટર જોઈએ એવું બેટર રેડી થઈ જશે। હવે એને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। અહીંયા મેં 1 કપ જેટલી મકાઈ લીધી છે। મકાઈ તમે કોઈ પણ લઈ શકો છો। એને આપણે સરસ રીતે વોશ કરી દેવાનું અને એક મિક્સર જારમાં આપણે લઈ લઈશું। હવે આને ઢોકળાને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 3 લીલા મરચાં એડ કર્યા છે। જો તમે નાના છોકરા માટે બનાવતા હો તો આમાં લીલા મરચાંનું જે પ્રમાણ છે એ ઓછું રાખી શકો છો। હવે મેં અહીંયા એક નાનો ટુકડો જેટલું આદુનું પણ લીધું છે અને હવે આપણે એને બધાને ક્રશ કરી લઈશું। આવી રીતે આપણે એને ક્રશ કરીને રેડી કરી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કેવી રીતે આને ક્રશ કર્યું છે। ક્રશ કરતી ફેરી સહેજ બી આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે જ્યારે આપણું 10 થી 15 મિનિટ જ્યારે લોટ સેટ થઈ જાય પછી મકાઈના જે આપણે અત્યારે ક્રશ કર્યું એને એમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। આમાં તમે અગર લસણ ખાતા હો તો લસણ પણ નાખી શકો છો। આમાં આદુ અને મરચાંનો તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે, એટલે અગર તમે લસણ ખાઓ તો લસણ આદુ મરચાંની પણ પેસ્ટ તમે આમાં નાખી શકો છો। હવે મેં અહીંયા થોડું સહેજ પીળાશ પડતું કલર આવે એટલે મેં આમાં થોડી હળદર નાખી છે। સહેજ જ હળદરનો ઉપયોગ આમાં કરવાનો, બહુ નહીં। હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું। હવે મેં આમાં થોડા મકાઈના દાણા એડ કર્યા છે, જેથી એ સરસ ખાવામાં આવે અને ટેસ્ટમાં પણ સારા લાગે। હવે મેં અહીંયા આને બાફવા માટે આવી રીતે નાની નાની ડીશોનો ઉપયોગ કર્યો છે। અગર તમે લંચ બોક્સમાં આપવા માંગતા હો તો આવી રીતે નાની નાની ડીશમાં પણ તમે બનાવીને આખું લંચ બોક્સમાં પણ મૂકી શકો છો, કે ટિફિનમાં આપવા માંગતા હો કે નાસ્તામાં પણ આવી રીતે અલગ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધી ડીશોને આપણે સરસ રીતે તેલ લગાવી દેવાનું છે, જેથી ઢોકળા નીચે ચોંટે નહીં। હવે ઢોકળામાં આપણે થોડુંક સોડા એડ કરવાની છે। સોડાની જગ્યાએ તમે ઈનો પણ આમાં એડ કરી શકો છો। હવે સહેજ પાણી એડ કરીશું, જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય। મેં 1 ચમચી જેટલું જ પાણી આમાં એડ કર્યું છે। હવે બરોબર આપણે મિક્સ કરવાનું, જેથી જે લોટ છે એ સરસ રીતે ફૂલી જાય। હવે આપણે બધી ડીશોમાં આ બેટરને આપણે નાખીશું। આપણે બહુ નથી નાખવાનું, જે કારણ કે ઓલરેડી એમાં સોડા છે એટલે આપણા જે ઢોકળા છે એ ફૂલશે જ, એટલે આપણે બહુ પણ ડીશમાં નથી ભરવાનું। 2 થી 2.5 ચમચી જેટલું જ આપણે બધી ડીશોમાં ભરીશું। હવે ડીશને ખાલી આવી રીતે આપણે થોડું ટેપ કરી દેવાનું, જેથી જે લોટ છે એ સરસ રીતે ડીશમાં સેટ થઈ જાય અને કંઈક આવી રીતે હવે આપણે એને ગોઠવી દઈશું। મેં અહીંયા સ્ટીમરમાં નીચે જાળીવાળી ડીશ મૂકી છે, એની ઉપર મેં આવી રીતે બધી ડીશોને ગોઠવી દીધું છે। બસ આવી જ રીતે આપણે ગોઠવી દેવાનું છે અને હવે આપણે એને સરસ રીતે સ્ટીમ કરી દઈશું, લગભગ 5 થી 6 મિનિટ માટે બસ, અને એ બી ફૂલ ફ્લેમ ઉપર। એનાથી વધારે આપણે નથી એને બાફવાનું। હવે એની જોડે ખાવા માટે હું અહીંયા તમારી જોડે લસણની ટમાટી ચટણીની રેસીપી શેર કરી રહી છું। એના માટે મેં એક જે આખું લસણનો પેંડો આવે છે એની આખી લસણ લીધી છે અને 2 થી 3 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા પાવડર અને 1 ચમચી જેટલું મેં આમાં અમચૂર પાવડર એડ કર્યું છે અને સ્વાદ મુજબ મીઠું। હવે આને આપણે સહેજ બી પાણી નાખ્યા વગર સરસ રીતે ક્રશ કરી દેવાનું છે। આમાં આપણે સહેજ બી પાણી નથી નાખવાનું। તમે જોઈ શકો છો કે કેટલી ઘટ અને કેટલી સરસ આ ચટણી ક્રશ કરીને રેડી થઈ ગઈ છે।
આ ચટણીને તમે ભાજી પાઉં જોડે, દાલ બાટી સાથે કે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો. હવે એક તોડામાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે આમાં જે આપણે ચટણી ક્રશ કરી હતી બધી ચટણીને હવે આપણે આમાં નાખી દઈશું અને હવે આપણે ચટણીને તેલ જોડે શેકી લેવાની છે, જેથી એની અંદર બહુ જ સરસ ટેસ્ટ આવે અને એની અંદર જે લસણનું કાચુંપણું છે એ નીકળી જાય અને એક સરસ ટેસ્ટ આવે. આપણે આને આ જે પ્રોસેસ કરીએ ચટણી શેકવાની ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દેવાની છે અને સરસ રીતે આપણે એને શેકવાનું છે. જ્યારે એ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. 2 થી વધારે ચમચી જેટલું દહીં એડ નથી કરવાનું. 2 ચમચી જેટલું દહીં આમાં એડ કરવાનું છે અને સરસ રીતે હવે આપણે એને મિક્સ કરી લઈશું. જે જારમાં આપણે લસણની ચટણીને વાટી હતી એને આમાં થોડું આપણે પાણી એડ કરીશું. બહુ થોડું પાણી એડ કરવાનું છે, 2 થી 3 ચમચી જેટલું. અને જે વાટકીમાં દહીં લીધી હતી બધાને મિક્સ કરીને એની અંદર હવે આપણે એડ કરી દેવાનું છે. 2 થી 3 ચમચીથી વધારે આપણે પાણી નથી એડ કરવાનું. પછી તમે કેટલી ઢીલી જોઈએ તમને ચટણી એ પ્રમાણે તમે આમાં પાણી એડ કરી શકો છો. હવે આપણે બરોબર બધી રીતે સરસ રીતે એને શેકવાનું છે જ્યાં સુધી ચટણીમાંથી તેલ છૂટું ના થાય. અગર તમે બહુ પાણી નાખશો તો પાણી બળવામાં પણ બહુ ટાઈમ જશે. ઓછું પાણી હશે તો તમારી ચટણી સરસ શેકાઈ પણ જશે અને જો આવી રીતે તેલ જલ્દી છૂટું પણ થઈ જશે. અને રેડી છે આપણી એક સરસ લસણની ચટણી. આ ચટણી તમે ઢોકળા સાથે જરૂરથી ટ્રાય કરજો, તમને ખરેખર બહુ જ ગમશે. બસ આવી જ રીતે આપણે ચટણીને રેડી કરી દેવાની છે. જો તમે જોઈ શકો છો કેટલી ઘટ અને કેટલી સરસ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. ત્યાં સુધી ઢોકળા પણ રેડી થઈ ગયા હશે. ચલો આપણે ચેક કરી લઈએ. જો તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બનીને રેડી થયા છે. જો હું આમાંથી છરીથી ચેક કરું છું તો એકદમ સરસ ખાલી ફક્ત 5 થી 6 મિનિટમાં બનીને રેડી થઈ ગયા છે. ઢોકળા જ્યારે એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે એને ડીશમાંથી કાઢવાના છે. એ પહેલાં નથી કાઢવાના, નહીં તો ઢોકળા અંદર ચોંટી જશે અને ડીશમાંથી ઉખડશે નહીં. અડધું ઉખડશે, અડધું નહીં ઉખડે. એટલે પહેલાં એકદમ સરસ રીતે એને ઠંડા થવા દેજો અને પછી જ ડીશમાંથી કાઢજો. જો કેટલા સરસ અને જાળીદાર ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઢોકળા થયા છે. અને તમે આખું ને આખું છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આવી રીતે તમે ખાઈ પણ શકો છો. હવે આનું એક સરસ વઘાર કરીશું જેથી આ ઢોકળાનો ટેસ્ટ બહુ જ મસ્ત થઈ જશે. હવે એક પેનમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે અને એક નાની ચમચી જેટલું આપણે આમાં રાઈ એડ કરવાની છે. અને હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં વ્હાઈટ તલ એડ કરવાનું છે. અહીંયા મેં નાની ચમચીનો ઉપયોગ કર્યો છે. અગર તમે મોટી ચમચી લો તો મોટી અડધી ચમચી જેટલું રાઈ અને 1 ચમચી જેટલું તલ એડ કરવાનું અને થોડો લીમડો એડ કરીને આ વઘારને આપણે આવી રીતે ઢોકળાની ઉપર નાખવાનું. આનાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. ખરેખર તમે એકવાર આવી રીતે મકાઈના ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. તમને ખાવામાં બહુ જ મસ્ત લાગશે અને આનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત આવે છે. જો તમને મારી આ મકાઈના ઢોકળાની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.